સુરતમાં 101 વૃક્ષારોપણનું પાવન કાર્ય કરવામાં આવ્યું। એક ઝાડ માને નામે માતૃભૂમિને સમર્પિત એ મંત્રને સાકાર કરવા માટે સુરત શહેરમાં 5000 વૃક્ષોનું રોપણ કરવાનું બીડું સમાજસેવી દિશાનક પૂનમિયા અને પંકજ શેઠ દ્વારા ઉપાડવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે સૌપ્રથમ શંખેશ્વર કોમ્પ્લેક્સ કૈલાશનગર ખાતે 101 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય સુનિલ ગાંજાવાલા, સુરત। દિશાન પૂનમિયા, આપના ગ્રુપનું નામ? શંકેશ્વર કોમ્પ્લેક્સ ગ્રુપ જે કૈલાશનગર એરિયામાં આવ્યું છે। એ એક સોસાયટી છે, 8 બિલ્ડિંગની આખી એક સોસાયટી છે, જે 200 મીટરનો રોડ લાગે છે। એ રોડની અંદર આજે અમે સંપૂર્ણ પોતાની જવાબદારી નિમિત્તે 101 ઝાડનું વાવેતર કર્યું છે। એ ઝાડ એટલે કે અમારી માટે એક માં કહેવાય છે। એક માતા કે નામ पे एक पेड़નું આયોજન કર્યું છે। મોદી સાહેબે 2024 ની અંદર આ મન કી બાતમાં કાર્યક્રમમાં કહેવામાં આવેલું હતું કે એક વૃક્ષ લગાવો और एक माँ को उछेरो। એવી રીતે આજે અમે 101 માને ઉછેરવામાં આવ્યું છે। અને સુરત શહેરની અંદર સુરત રેલવે સ્ટેશનથી લઈને મજૂરા ગેટ એરિયા સુધીમાં આ એક જ એવી સોસાયટી હશે કે આવતા 1 મહિનાની અંદર તમે જે કોઈ બી માણસ અહીંયાથી પસાર થાય તો એને એવું લાગશે કે આ ગ્રીનરી નહીં, આ ફોરેસ્ટ એરિયા બનવામાં આવશે। કેમ કે 101 પેડ એટલે કે ઓક્સિજન આપતી આ એક એવી સોસાયટી હશે કે લોકોને અહીંયા હરવા ફરવાનું મજા આવશે।